છેલ્લા 60 વર્ષથી અમે આ તેલઘાણીની અંદર સાની બનાવવાનું કામ કરીએ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। શિયાળાનો સમય બરાબર જામી ચૂક્યો છે અને કહી શકાય કે શક્તિનો રાજા એટલે સાની। ભાવનગર ગાંધી સ્મૃતિ હસ્તકનું જે તેલઘાણીનું કેન્દ્ર છે ત્યાં વર્ષોથી સાની બનાવવામાં આવે છે, પરંતુ આપણે દર્શક મિત્રો એ વાત કરવી છે કેટલા વર્ષોથી આ સાની બની છે, કેટલી પેઢી આ વ્યવસાયમાં આવી છે, આ બધી જ વાત કરવી છે। આપણે તેમના જે તેલઘાણી કેન્દ્રના અગ્રણી છે, આપણે તેમની પાસે વાત કરવાના છીએ। સાહેબ, સૌથી પહેલાં તમારું નામ? મારું નામ હાજી મહેબૂબભાઈ હાજી મુસાભાઈ સૈયદ વર્તેજવાળા છે। અમે ઘાચી છે અને આ અમારો બાપદાદાનો વર્ષો જૂનો ધંધો છે। છેલ્લા 60 વર્ષથી અમે આ તેલઘાણીની અંદર સાની બનાવવાનું કામ કરીએ છીએ। તમારા પપ્પા પણ આ કામ કરતા હતા? હા, મારા બાપુજી આ કામ કરતા, મારા દાદા હતા ને એ પણ આ સાની બનાવવાનું કામ કરતા। પછી મારા પપ્પાએ આ સાની સંભાળ્યું, ત્યાર પછી હવે હું સંભાળું છું। છેલ્લા 40 વર્ષથી હું આ તેલઘાણીનું સંભાળું છું। કેવું મટીરિયલ ઉપર આખી વાત કહો? આમાં બેસ્ટમાં બેસ્ટ તલ લાવવા પડે। સાની બનાવવી હોય તો એમાં સોટે તલ વાપરવા પડે, કાકરીનું આવે, પછી 1 નંબરના તલ જે હોય એ જ લાવવા પડે, સાફ કરેલા। અને એમાં સારામાં સારો ગોળ લાવવો પડે। ગોળને પાછો ગરમ કરી એને પછી એમાંથી કાંકરી હોય કાઢવી પડે, એમાં ઘણી પ્રોસેસ કરવી પડે। ત્યાર પછી આ પછી પીપળીમૂળ, સૂંઠ, પછી જાયફળ, એવા બધા 14 જાતના મસાલા નાખવા પડે। ત્યાર પછી સાની તૈયાર થાય છે। કેટલો સમય લાગે? એક સાનીને 15 કિલોનો ગાણો, 20 કિલોનો ગાણો બનાવવો હોય, 15 થી 20 કિલોનો, તો 1.5 કલાક લાગે। એવી અમે રોજની અત્યારે 700 થી 800 કિલો સાની બનાવી છીએ અને ફૂલ સિઝન આવે એટલે 1 ટન જેવી સાની અમારે રોજની વેચાણ છે। મટીરિયલ ખાસ ને તલની વાત કરીએ, તલ આપ ક્યાંથી લાવો? તલ અમે માર્કેટિંગ યાર્ડમાંથી લાવી, પછી અત્યારે અમે આ વર્ષે અહીં નથી એટલે આ વખતે અમે જલગાંવ મહારાષ્ટ્રથી મંગાવી છીએ। પછી અમને બોટાદથી મંગાવ્યા હતા કાળા તલ, અમરેલીથી કાળા તલ મંગાવી છીએ કે કાળા તલ જ્યાં અમરેલી સરસ હોય છે। ખાસ કરીને શિયાળાના દિવસો છે, લોકો શક્તિ માટે સાની ખાતા હોય છે, શા માટે? આનો મુખ્ય ઉદ્દેશ શું? સાની ખાવાથી શરીરની અંદર લોહીનું સર્ક્યુલેશન વધે, બીજા નંબરમાં કે કબજિયાતનો પ્રશ્ન બંધ થઈ જાય, પછી બીજા નંબરમાં તમને જે વિટામિન સી ને ડી ઘટતા હોય તો એ પૂરું પાડે, એટલે સાંધાનો દુખાવો હોય એના માટે સાની બેસ્ટ હશે। સાહેબ, તમે ત્રીજી પેઢી છો તો મને લાગે કંઈક ને કંઈક સારી કામગીરીથી એવોર્ડ પણ મળ્યા હશે? હા, અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મારા બાપુજીને મળેલો 1982માં। ત્યાર પછી દર વખતે બધા ન્યૂઝવાળા અમારું લઈ જાય છે અને હજી સન્માનિત કોઈ બીજા કાંઈ નથી, પણ એક વખત અમે આપેલો મારા બાપુજીને 82માં, 1982માં સાની બનાવવા માટે, સાની અને તેલ એના માટે એવોર્ડ મળેલો છે। સિઝનની અંદર અમારા સાનીનું સફેદ અને કાળા તલની ખૂબ જ ડિમાન્ડ છે। વર્ષોથી આ અમારી ડિમાન્ડ આજની તારીખ સુધી જળવાઈ રહી છે। પ્રોપર ગાંધી સ્મૃતિમાં દરરોજનું 500 થી 700 કિલો રિટેલ અમારી સાનીનું વેચાણ દેશ પરદેશના ગ્રાહકો આવી અને ખરીદે છે। સાની બનાવવા માટે કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે? એમાં ખાસ કરીને તલની પહેલાં ખરીદી થાય છે, સફાઈ થાય છે, કાકરી ઝીણામાં ઝીણી કાકરીની પણ ફરિયાદ ન આવે એટલી ચીવટપૂર્વક એને સફાઈ કરવામાં આવે, સારી ક્વોલિટીનો ગોળ વાપરવામાં આવે છે, જેમાં ઉપર કમ્પ્લીટ તૈયાર થતા કાજુ, ટોપરું, ગુંદર વગેરે આઈટમ ઉપર વપરાવી અને ગ્રાહકને આકર્ષિત લાગે અને એના હિસાબે એનો ટેસ્ટ પણ પૂરેપૂરો જળવાઈ રહે એવી રીતે અમે સાનીનું વેચાણ કરીએ છીએ। ખાસ કારીગરો દ્વારા તૈયાર થાય છે, શું કહેવું? કારીગરો જે વર્ષોથી અમારે ત્યાં પહેલેથી જે તેલઘાણીની અંદર મુસાભાઈ કરીને હતા એની અત્યારે ત્રીજી પેઢી ત્યાં આગળ કામ કરે છે। દર્શક મિત્રો, આપણે વાત કરી હતી શક્તિનો રાજા સાનીની, આપણે વાત કરી, કહી શકાય કે 3 પેઢીથી આ સાની બનાવવાનું કામ જે તેલઘાણી કેન્દ્રમાં થયું છે। લોકોના સ્વાસ્થ્ય સુંદર રહે, તાજું રહે એટલા માટે થઈ અને આ સાની બનાવવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો છે એ ભાવનગરની જે તેલઘાણીનું જે કેન્દ્ર છે ત્યાંથી સાની ખરીદતા હોય છે।